એક દિવસ યયાતિ રાજા ફરવા માટે નીકળેલા ને એમાં આ શર્મિષ્ઠા મળી અને એમણે કહ્યું કે મને એક પુત્રની ઈચ્છા છે, ઋતુદાન આપો. અને યયાતિ રાજાએ એને ઋતુદાન દીધું. શર્મિષ્ઠા થકી યયાતિ રાજાને 3 દીકરા થયા, દુહ્યુ, અનુ અને પુરુ. પછી તો યયાતિ રાજા રોજ ફરવા માટે જંગલમાં વયા જાય, શર્મિષ્ઠા પાસે વયા જાય. એક દિવસ યયાતિ જંગલમાં જવા માટે નીકળ્યા એટલે દેવયાની કીધું કે મારે તમારી સાથે આવવું છે. યયાતિ રાજા કે જો જંગલમાં હિંસક પ્રાણી હોય ત્યાં તારે ન અવાય. એને ખબર ને કે હિંસકમાં હિંસક બીજું કોણ ત્યાં, એમ એટલે કે ત્યાં તારે ન અવાય. તો કે પણ તમે મારી ભેગા હોત પછી શું થવાનું, મારે આવવું છે. કોઈ પણ છળ કપટ કે દગાદુગી કે કોઈ પણનો વિશ્વાસઘાત કરીને કોઈ પણ કાંઈ પણ કામ કરતું હોય, એક દિવસ પાપ પીપળે ચડીને પોકારે પોકારે ને પોકારે, ખુલ્લું થયા વિના રહી નહીં. દેવયાની કે તમે મારી ભેગા હો તો મને શું થવાનું, માટે મારે તમારી ભેગું આવવું છે. સ્ત્રી અઠ માની નહીં, લઈ જવી પડી. પણ યયાતિ રાજા હોશિયાર કે હવે આજ ઈ જંગલમાં ન જવાય, એટલે એને જંગલ ફેરવી નાખ્યું. જ્યાં શર્મિષ્ઠા રહેતી તે જંગલમાં ન ગયા, બીજા જંગલમાં વહી ગયા. બીજા જંગલમાં ગયા ને આ બાજુ શર્મિષ્ઠાના જે દીકરાઓ હતા, તૈણી, દુહ્યુ, અનુ ને પુરુ, નાના નાના, એને એની માને કીધું કે માં આપણે રોજ એકના એક જંગલમાં રહી છે, હાલો ને બીજા જંગલમાં ફરવા જાય. હાલો નહીં કે બીજા, એની માં કે હાલો છોકરાને બીજા જંગલમાં ફરવા લઈ જાઓ. એ બીજા જંગલમાં, જે જંગલમાં યયાતિ ગયા ત્યાં આવડા ગયા, સંજોગે વળી પાછા ભેગા થઈ ગયા. રોજ યયાતિ આવડા તૈણી છોકરાને ખોળામાં બેહાડીને રમાડતા હોય ને છોકરા પપ્પા પપ્પા કરતા હોય ને જોઈ ગયા. તૈણી છોકરાએ દોટમાં પપ્પા પપ્પા કરતા તૈણી ગયા. હવે આ રે દેવયાની અને પપ્પા પપ્પા કર્યું ને તે આગા જાવ કે કોના છોકરા છો કે હા કે હાલી નીકળ્યા, અહીંયા આવી ગયા કે પપ્પા પપ્પા કર. દેવયાની ને થયું કે આ એમ કોઈનો છોકરો કોઈને પપ્પા નો કે, જરૂર ડાળમાં કંઈ કાળું લાગે છે. હવે છોકરા વહી ગયા ને એની માં શર્મિષ્ઠા પાસે જઈને કે માં પપ્પા આજ આમ કેમ કરે છે. એ કે રોજ તો આવે તો અમને ખોળામાં બેહાડી લેશે ને આજ એમ કહે છે કે તમે જાઓ. એ કે કોને પપ્પા કહો છો. શર્મિષ્ઠા તો સમજી કે ગારે દેવયાની છે એટલે કે બટા એવું હોય કે આમાં બધું એવું હોય કે. પણ દેવયાનીને ખબર પડી ગઈ. શર્મિષ્ઠાને પૂછ્યું તો એને બિચારી જે હતું એ કહી દીધું. દેવયાની રીસાઈને પોતાના પિતા શુક્રાચાર્ય પાસે જતી રહી. શુક્રાચાર્યએ યયાતિ રાજાને શ્રાપ દઈ દીધો. તને મેં કે ના પાડી હતી, તું તારા કામને વશ ન કરી શક્યો, જા તું વૃદ્ધ થઈ જા, ગઢપણ આવી જાય તને. યયાતિ રાજાએ હાથ જોડીને માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અને ત્યારે શુક્રાચાર્યએ એવું કહ્યું કે જો તારો કોઈ પુત્ર તને યુવાની આપે તો તું એના બદલામાં એને વૃદ્ધાવસ્થા દઈ અને યુવાની તું ગ્રહણ કરી શકીશ, આટલી રાહત તને કરી દઉં કે. યયાતિ રાજા આવ્યા, મોટા દીકરા યદુને કીધું તો એને ના પડી, બાપા તમારી તો ભોગવી, અમારી ભોગવી તમારી, હું જુવાની નહીં આપ. તુર્વસુને કીધું તો એને ના પાડી. દુહ્યુ, અનુ, મોટા ચારેય દીકરાએ ના પાડી. સૌથી નાનો દીકરો પુરુ, એમણે કહ્યું કે પિતાજી હું મારી જુવાની તમને આપું. અને પુરુએ પોતાની જુવાની દઈ પિતાની વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી. ભાગવતમાં એવું લખ્યું કે ઉત્તમ દીકરો એને કહેવાય કે પિતાની મનની ઈચ્છા જાણીને કાર્ય કરે, એને ઉત્તમ કહેવાય. પિતા આજ્ઞા કરે પછી કાર્ય કરે એને મધ્યમ કહેવાય. અને પિતા આજ્ઞા કરે પછી શ્રદ્ધાપૂર્વક ન કરે, અશ્રદ્ધાથી કરે તો એને કનિષ્ઠ કહેવાય. અને જે આજ્ઞા પાળે જ નહીં એને દીકરો જ કહેવાય. પુરુએ જુવાની આપી. યયાતિ રાજાએ ઘણા વર્ષ સુધી જુવાની રાખી, પણ ભોગથી તૃપ્તિ ન થઈ. એક દિવસ દેવયાની પાસે જઈને યયાતિ રાજા કહે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્ધતે. હે દેવયાની, ભોગ ભોગવાથી ભોગની તૃપ્તિ ક્યારેય થતી નથી. જેમ અગ્નિમાં ઘી હોમો અને ભડકો વધે એમ ભોગ ભોગવવાથી વાસના વધતી જાય છે. યા દુસ્ત્યજા દુર્મતિવિહિ જીર્યતો યા ન જીર્યતે
તામ તૃષ્ણામ દુઃખ નિવહામ શર્મ કામો દ્રુતમ ત્યજેત. જે માણસને છોડવી બહુ કઠણ છે એવી તૃષ્ણા, માણસ વૃદ્ધ થઈ જાય પણ એની તૃષ્ણા વૃદ્ધ થતી નથી. એ તૃષ્ણાને જે છોડે, વાસનાને છોડે, એ માણસ સુખી થાય છે. યયાતિ રાજા જુવાની એના દીકરાને પાછી આપી અને પોતે વનમાં ભજન કરવા જતા રહ્યા. પોતાની વૃદ્ધાવસ્થા સ્વીકારી વનમાં ભજન કરવા જતા રહ્યા. એ યયાતિના વંશમાં કૃષ્ણનું પ્રાગટ્ય જે થાય એ તમને ચાર્ટ દ્વારા હવે દેખાડું અને કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ. બ્રહ્મા, એના પુત્ર અત્રિ, એના ચંદ્ર, એના બુધ, એના પુરુરવા, એના નહુષ, એના યયાતિ અને યયાતિના યદુ. યદુના વંશમાં વૃષ્ણિ થયા. એટલા માટે વૃષ્ણિના વંશમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય એટલે કૃષ્ણને વાર્ષ્ણેય કહેવામાં આવે. ગીતામાં ક્યારેક તમે કૃષ્ણનું સંબોધન જોશો, હે વાર્ષ્ણેય, એ એટલા માટે એનું વાર્ષ્ણેય કહેવામાં આવે. તમે ગીતા વાંચો તો તમને આ શબ્દ એટલા માટે ચાર્ટમાં મેં બતાવ્યા ખ્યાલ આવે કે કૃષ્ણને વાર્ષ્ણેય શા માટે કહેવામાં આવે. વૃષ્ણિ ઉપરથી વાર્ષ્ણેય નામ પડ્યું, યદુ ઉપરથી યાદવ નામ પડ્યું. અને એ વૃષ્ણિ જે હતા એમને બે પુત્ર હતા. એકનું નામ દેવક અને બીજાનું નામ ઉગ્રસેન. દેવકને ત્યાં એક દીકરી જન્મી જેનું નામ હતું દેવકી, અને ઉગ્રસેનને ત્યાં એક દીકરો જન્મ્યો જેનું નામ હતું કંસ. એટલે દેવકી અને કંસ બે કાકા બાપાના ભાઈ બહેન હતા. આ બાજુ દેવકી જે હતી એને ટોટલ 4 ભાઈઓ હતા. એટલે કૃષ્ણ ભગવાનના સગા મામા 4 અને દેવકી જે હતી એ ટોટલ 7 બહેનો હતી. એટલે કૃષ્ણ ભગવાનને સગા માસી 6 હતા. 6 માસી અને 4 મામા. પરિવાર મોટો હતો. અને જે કંસ હતો એ કંસની ટોટલ 9 ભાઈઓ હતા. એટલે આ બીજા કાકા બાપાના મામા જે કહેવાય ને ભાઈઓમાં, એ 9 મામા આવડા કૃષ્ણ ભગવાનના. અને કંસને બીજી 5 બહેનો, સગી બહેનો 5 હતી. દેવકીના વિવાહ વસુદેવ સાથે થયેલા. કંસની સગી 5 બહેનોના વિવાહ વસુદેવના ભાઈઓ સાથે થયેલા. આટલો મોટો પરિવાર આ હતો. હવે જે યદુ હતા એના વંશમાં વૃષ્ણિ, એના વંશમાં શૂરસેન, એના વંશમાં વસુદેવની ઉત્પત્તિ થઈ. ને વસુદેવ જે હતા એમને ઘણી બધી બહેનો હતી. વસુદેવના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ થયા. પણ વસુદેવને એક બેન હતા જેનું નામ હતું પૃથા. અને પૃથાના જે દીકરા થયા એ બધા પાંડવો થયા. એટલા માટે અર્જુનને પાર્થ કહેવામાં આવે. પૃથાયા અપત્યમ ઇતિ પાર્થ, એટલે અર્જુનને પાર્થ કહેવામાં આવે. હવે જે આ શૂરસેન હતા ને, શૂરસેનને એક મિત્ર હતા, એનું નામ હતું કુંતીભોજ. અને કુંતીભોજને કોઈ સંતાન નહોતું, એટલે શૂરસેને પોતાની દીકરી પૃથા એ કુંતીભોજને ખોળે બેસાડી. અને જ્યારથી કુંતીભોજ રાજાને ખોળે પૃથાને બેસાડી ત્યારથી એનું નામ કુંતી પાડવામાં આવ્યું. એટલે પૃથાનું બીજું નામ કુંતી. કુંતીના દીકરા બધા કૌંતેયભી કહેવાય, પાર્થભી કહેવાય. એટલે આમ તમે જો તો પાંડવો એ કૃષ્ણ ભગવાનના સગા ફઈના દીકરાઓ હતા. કૃષ્ણ અને પાંડવો મામા ફૂઈના ભાઈઓ હતા. વસુદેવને એક બીજા બેન હતા શ્રુતદેવા, એના દીકરાનું નામ હતું દંતવક્ત્ર. અને વસુદેવના એક બેન હતા શ્રુતશ્રવા, એના દીકરાનું નામ હતું શિશુપાલ. એટલે પાંડવો, દંતવક્ત્ર અને શિશુપાલ હગ્ગા માસ્યાઈ ભાઈઓ હતા. અને 3 કૃષ્ણ ભગવાનના ફઈના છોકરાઓ હતા. હવે જે આ દેવકી છે એમના વિવાહ, વસુદેવની ટોટલ 10 ભાઈઓ હતા અને 5 બહેનો હતી. અને આ વસુદેવ એમના વિવાહ દેવકી સાથે થયેલા.